A man who is consistently thinking. A man who is busy with his thought process is not alone. Not alone. According to world, according to society, he is alone. But he is not alone. He is with his spirit, with soul. જે મનુષ્ય ચૂપ થઈ જાય, એકલો થઈ જાય, એને દુનિયા ભલે કે એ ચૂપ થઈ ગયો, એ એકલો થઈ ગયો, એકલો પડી ગયો છે બિચારો. માફ કરો, એ બિચારો બાપડો નથી. એ જાણી જોઈને ચૂપ થઈ ગયો છે. હવે એને બાકી બધી જ સમજ પડી ગઈ. કશું જોવા જેવું, સાંભળવા જેવું, બોલવા જેવું, વિચારવા જેવું છે નહીં. કોઈને મળવું એ મરવું બરાબર છે. એટલે પાછો આવતો રહ્યો પોતાના તરફ. એ હવે પોતાને જુએ છે, પોતાને સાંભળે છે, પોતાની જોડે વાત કરે છે, પોતાને મળે છે, પોતાનો થઈ ગયો. હવે મારે કોઈને નથી થવું. એ હવે એની જાતને ઉજવે છે, કેમ કે ખોવાઈ ગયો તો આટલા બધા ભરચક જીવનમાં. હવે એને ભીડમાંથી પોતાને શોધી કાઢ્યો. He disconnects himself with the world and he connects himself. એકલો પડ્યો. હવે એની જોડે એ એકલો છે અને એની જોડે જે છે એ જ સુપર પાવર છે. એ જ ઈશ્વર, એ પરમાત્મા. એને જગ્યા ખાલી કરી કાઢી. હવે કોઈ નહીં આવે. તું આવતો રે. એ આવી ગયો, ભરાઈ ગયો, આખો છલકાઈ ગયો. એ હવે ઈશ્વર જે છલોછલ છે. હવે એની ચારે બાજુ ઈશ્વર છે. ઈશ્વરે એને ઘેરી લીધો. હવે તમે વિચારો, બ્રહ્માંડ જેણે સર્જન કર્યું એ એની સાથે આવી ગયો. તો હવે એ એકલો કેવી રીતે કહેવાય? એટલા માટે એકલા તો એ લોકો છે જે ભીડમાં છે, લોકોથી ઘેરાયેલા છે, સમાજ જેનાથી છૂટતો નથી. એ લોકો એકલા છે કેમ કે બધા એમની સાથે હોવા છતાંય એને ખબર છેડે પડશે કે મારી સાથે કોઈ નહોતું, આ બધા દેખાતા હતા. ત્યારે એને સમજ પડશે બધા હોવા છતાં હું એકલો છું. ત્યારે એને ખબર પડશે જે એકલો થઈ ગયો એ એકલો નથી. એ જ સૌથી સુખી છે.